સુરતના પ્રખ્યાત બિલ્ડરો દ્વારા સાયલેન્ટ ઝોનની અન્યની જમીન પચાવી પાડવા ખોટા ડોક્યુમેન્ટ બનાવવાની ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાવવા પામી છે। સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો સામે સીઆઈડી ક્રાઇમ ફરિયાદ નોંધાઈ છે। સુરત શહેરના પ્રખ્યાત બિલ્ડરો મનહર કાકડિયા, નરેશ શાહ વિડિયો, લોકનાથ ગંભીર અને પ્રકાશ આસવાની સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં સુરત ડુમસ રોડ ઉપર એરપોર્ટની સામેની જમીનને લઈ ફરિયાદ નોંધાઈ હતી। સુરત એરપોર્ટની સામે સાયલેન્ટ ઝોનમાં નામે ઓળખાતી જમીનમાં 5 લાખ ઓરસવાર જમીનના કબજા બાબતે ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। પ્રોપર્ટી કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। આ ચારેય પ્રખ્યાત બિલ્ડરોએ સમૃદ્ધ કોર્પોરેશન નામની એક કંપની બનાવી આ જમીન ખરીદી હોવાની વાત છે। જો કે હાલ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરે ચારેય બિલ્ડરો વિરુદ્ધ બોગસ દસ્તાવેજો સહિતના મામલે વિરોધ નોંધાય છે। આ ચારે બિલ્ડરો રાજકીય રીતે ખૂબ જ મોટી પહોંચ અને વગ ધરાવે છે, ત્યારે આ સમગ્ર મામલો છેલ્લા કેટલાક વર્ષોથી જુદા જુદા કાનૂની દાવપેચમાં ફસાયેલો હતો। આખરે સીઆઈડી ક્રાઇમે ફરિયાદ નોંધી છે।